ચિંતન કરીએ. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભાવથી ગાઓ. ृतिशौनकचित्ते ते यतो वच्मि विचार्य च सर्वसिद्धान्तनिष्पन्न संसारभयनाशनम् सर्वसिद्धान्तनिष्पन्नं સંસારભયનાશનમ. સમર્થ સદગુરુ મળે ને ત્યારે સામે સમર્થ શ્રોતા હોય છે. ગુરુને ગોતવા ન જશો, ગુરુ ગોતશો ને તો ગોથા ખાશો. આપણે શિષ્ય બનવાની યોગ્યતા આપણી કેળવી લઈએ એટલે સમર્થ સદગુરુ સામે હાલીને આપણી સામે ઊભો રહે.
પણ સમય અત્યારે બધો ચેન્જ થયો છે ને, ગુરુની પાછળ ક્યાંક ચમત્કાર જોયા નથી ને ગુરુ બદલ્યા નથી. જેમ લુગડા બદલે ને માણા, એમ ગુરુ બદલે, મંત્ર બદલે, માળા બદલે, મૂર્તિ બદલે. લોકોને ઇન્સ્ટન્ટ જોઈએ છે, ઇન્સ્ટન્ટ, તાત્કાલિક. રસોઈમાં નથી, છોકરો બહુ ભૂખ્યો છે હોય, મમ્મી ભૂખ લાગી કરતો હોય ને, ઉપર ભાખરી બનાવી દો, કે એમ નહીં, પગ મળે પછાડવા છોકરો, પછી ઉભા રહ્યો, 2 મેગી બનાવી દઉં, 2 મિનિટ, ઇન્સ્ટન્ટ. માં નહીં સારું કે હાલો ભાઈ પૈતું થોડામાં આપણે સિરિયલ જોવા છે, પાકું તો હેઠ એવા પડી ગયા ને જેઠાલાલના બધાને. એટલે ઇન્સ્ટન્ટનો જમાનો છે, કોઈને વેઇટિંગ કરવું જ નથી, વાટ જોવી જ નથી, તાત્કાલિક જોઈએ છે બધાને. એટલે કોઈ મંત્રની દીક્ષા લીધી હોય, વર્ષોથી મંત્ર જાપ કરતા હોય, પછી કોઈકનું કંઈક સારું ભાળી જાય ને તરત જ કે એમ આ બધું કેમ થયું, કે બસ અમને એક મંત્ર મળી ગયો છે, અમને એવા ગુરુ મળી ગયા છે, એની કૃપાએથી આ બધું થઈ ગયું છે. એમ તાત્કાલિક, કે તાત્કાલિક એટલે હમણાં 6 મહિના પહેલા જ તે ગુરુજીના આશ્રમમાં ગયા અમે, ને અમે એની ખાલી વાત રાખી એટલે અમને એવો કંઈક મંત્ર આપ્યો એટલે બધું થઈ ગયું, તાત્કાલિક. એટલે આ વર્ષોથી તપશ્ચર્યા કરતો હોય, એક ગુરુનું, એક ઈષ્ટનું, એકનું ધ્યાન કરતો હોય, એ મૂકી દે ને બધું પછી જ્યાં વયો જાય, ત્યાં કંઠી બાંધે, પછી ત્યાં કાંઈ ઉપજે નહીં એટલે એ કંઠી તોડીને પછી બીજા ગુરુને. આ ગુરુ બદલાવાના નહીં. આ શાસ્ત્રમાં પહેલી વખત હું વ્યાસપીઠ ઉપરથી તમને કહું છું, આ પહેલો સિદ્ધાંત યાદ રાખી લેજો. તમે જેને માનતા હોય એને એની અંદર પૂર્ણ નિષ્ઠા રાખજો. નિષ્ઠા વગરનું કરેલું બધું જ કર્મ નકામું. ને ઇન્સ્ટન્ટના ઓલામાં તમે પડતા જ નહીં. એ તાત્કાલિક હોય ને હેલ્ધી નથી હોતું. તાત્કાલિક મળી જાય ને એ કાયમ માટે નથી હોતું. એટલે તપશ્ચર્યા કરજો. આપણા વડવાઓ ને આપણા વડીલો જે કંઈ કોનું આરાધન કરતા, કોના સાનિધ્યમાં મોટા છે, એના આપણે સંતાનો છીએ, એ યાદ રાખજો ને. એનું શરણું કોઈ દિવસ મૂકતા નહીં. આપણા બા ભગવતી કુળદેવતા, એનું સાનિધ્ય કોઈ દિવસ નહીં મૂકતા. પછી આપણા ઈષ્ટદેવ, આપણા કુળમાં જે પૂજાતા હોય એ દેવ, અને બીજા આપણા સદગુરુ, બધા આવે એને વંદન કરવાના, ચોક્કસ એનું માન, એનું આદર સત્કાર ચોક્કસ કરવો જોઈએ. અતિથિ દેવો ભવ. પણ જે છે મૂળ એને મૂકવાનું નહીં. મૂળને મૂકી દેશો તો આખા કુળનું પતન થશે. તેની અંદર પૂર્ણ નિષ્ઠા રાખજો. ભલે ઇન્સ્ટન્ટ ન આપે, તાત્કાલિક આપણને ફળ ન આપે, પણ આપણને ટકાવી રાખે છે ને એ જ છે. કુપુત્રો જાય તો કપિતુ માતા કુમાતાના ભવતી. પણ અત્યારે તો સમય એવો છે ને, જ્યાં પાખંડ વધ્યું ને ત્યાં વધારે લોકો જાય. એવી મજા આવી ગઈ કથામાં, એવી મજા આવી ગઈ ને કે થાકી, કથામાં ગયા ને થાકી ગયા. હા, કલાક ગરબા લીધા એટલે કથામાં મજા આવી, ગરબામાં મજા આવી. હે, કથા સાંભળવા ગયા હતા તો સાંભળીને મજા આવી કે થાકી ગયા એટલે તો પૂછવું પડે ને. કથામાં જાય એટલે કથાનું ઉલટું કરો એટલે થાક. કથામાં જાઓ એટલે આપણો થાક ઉતરી જાય. એની જગ્યાએ કથામાં ગયા ને આજે તો થાકી ગયા, 1.5 કલાક ગરબા લીધા એટલે તમે ગરબામાં ગયા થાય એમ કહો ને, કથામાં નહીં. પણ માનસિકતા એવી થઈ ગઈ છે ને કે જેટલા તમે ઓલી યજમાનને ધંધા હગડ રાખો ને એટલા ગરબા પહાર. કારણ કે પાખંડ વધ્યું છે. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. આ પૃથ્વી પાખંડે ખાધી, આ સ્મૃતિમાં રહેવું જોઈએ. જય હો.
બાપા મને કહેતા કંકોત્રી લખવું છે આંતરરાષ્ટ્રીય. મારે જવાને વાર છે, ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જઈશ, અંજળ હશે તો. પણ આંતરરાષ્ટ્રીય નો મતલબ શું છે? એ સાચી કથા તો તમારી સામે ગામડામાં ગાયને જો રાજી થાય ને તો સાચો કથાકાર. અમેરિકામાં જઈને તો લોકોને ત્યાં તો શું છે, શનિ રવિ 2 દિવસની રજા હોય. મને હમણાં પરમ દિવસે દિવાળીના દિવસે વાત થતી, દાદા તમારે વિઝાનું થઈ જશે ને આપણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પાકું. મારા એક યજમાન છે, પણ એ ન્યાય કોણ છે? અહીંથી જ ગયા છે ને. પણ ત્યાં તો તમે ગમે એ કહેશો એ સાંભળી જ લેશે. અહીંયા ગામડામાં એ ગામઠી ભાષામાં મારા વડીલોની સામે કથા કરવી ને આ મોટી વાત છે. આમાં પાસ થઈ ગયા, તમે મને આમ પાસ કરી દીધો તો પાસ, ઇન્ટરનેશનલ વાળો પાસ નહીં. મહાઅભિમાન મટે નહીં ને મનથી માને હું બહુ મોટો. અભિમાન મટે નહીં ને મનથી માને મોટો. પરપંચે પર ધન હરવાનો, પરપંચે પર ધન હરવચની શોધ નહીં જાગી. વેદ શાસ્ત્રની વાત ન જાણે, કહે કે અમે મોટા જ્ઞાની. ઓ વેદ શાસ્ત્રની વાત જાણે, કહે કે અમે મોટા જ્ઞાની. વેદ શાસ્ત્રની વાત ન જાણે, કહે કે અમે મોટા જ્ઞાની. ઓ વેદ શાસ્ત્રની વાત જાણે, કહે કે અમે મોટા જ્ઞાની. એક રોમ તો તૂટે ના એનાથી, એક રોમ તો તૂટે ના એનાથી, એક રોમ તો તૂટે ના એનાથી, એક રોમ તો તૂટે થી દુખડા ક્યાંથી કાપે આ પૃથ્વી, પાખંડે ખાધી સત્યની શોધ નથી લાગી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નહીં જાગી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી જાગી. એક રૂવાડું ન તૂટે તે ગામના દુખડા ક્યાંથી દૂર થાય ભાઈ. सब फुगट की बात है. देखो जानी बैरागी नु सब फुकट की बात है. आवड़े मैं सूरत से आया हूँ, बताना पड़ता है वरना बाद में तकलीफ होता है. कहाँ से आए होंगे, कहाँ से आए होंगे पूछते हैं लोगों. ऐसा सब फुकट की बात है. तो મંત્ર, મૂર્તિ, માળા, ગુરુ, આસન જે છે એને રાખો. સાંભળો બધાને, પણ ગ્રહણ તમારા સદગુરુનું જ કરો. તિરસ્કાર કોઈનો નહીં, પણ અપનાવવાના એકને જ.
તો સમર્થ શ્રોતા હોય ત્યાં સમર્થ સદગુરુ પ્રત્યક્ષ હોય જ છે. પણ આપણને આદત પડી ગઈ કે ક્યાંક ચમત્કાર ભાડ્યા નથી અને ગયા આપણે પહોંચ્યા નથી. દુખી આ સંસારમાં કોણ નથી? જીવ માત્ર દુખી છે. ને ડૂબતા ને તણકલું સહારો કીધું ને, દુખી હોય એટલે એ કોઈક ને કોઈકના પગ પકડવાનો છે. એ આ સમાજમાં સક્રિય દુર્જનોથી જેટલો ભય નથી ને એટલો નિષ્ક્રિય સજ્જનોથી સમાજને ભય છે. એટલે હું દુષ્ટ લોકો અને દુર્જન લોકો સમાજને નુકસાન પહોંચાડે છે નહીં, તો કે આ સજ્જનો છે ને એ લોકો કાંઈ કરતા નથી ને એટલે સમાજને હેરાન થવું પડે. સાચા લોકો રાજકારણમાં આવતા નથી એટલે ખોટા જીતી જાય છે. એટલે સજ્જનો કાંઈ કરતા નથી એટલે દુર્જનો આગળ આવી જાય છે. તો સમર્થ સદગુરુનું શરણ લીધું. નૈમિષે સુતમાસનમ વિભાજ્ય મહામતી તથા રસાદ સ્વાદ કુશલ શૌનકો બ્રવિત. એ કરોડો સૂર્ય સમાન તેજસ્વી સુતજી, અમારું શંકાનું નિવારણ કરો, અમને બધા શાસ્ત્રોનો સાર સંભળાવો. નૈમિષારણ્યની અંદર રોમહર્ષણ નામના સુતજીએ 88,000 ઋષિમુનિઓને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી. આ પહેલું સ્ટેજ એ છે નૈમિષારણ્યની અંદર સૂત અને સૌનક આદિનો સંવાદ. જો રામચરિત માનસની અંદર 3 ઘાટ છે, 3 જગ્યાએ કથા ચાલે છે. યાજ્ઞવલ્ક અને ભરદ્વારનો સંવાદ, કાગભૂષુંડી અને ગરુડનો સંવાદ અને શિવ અને પાર્વતીનો સંવાદ. જ્ઞાન ઘાટ, ભક્તિ ઘાટ અને રાજના ઘાટ ઉપર, આમ 3 ઘાટ ઉપર રામચરિત માનસની કથા ચાલે છે. એમાં ઉત્તમ, મધ્ય અને કનિષ્ઠ વક્તા શ્રોતાની પણ વાત કરી છે, પણ અહીંયા કોઈ કનિષ્ઠ છે જ નહીં, બધા ઉત્તમ જ છે. કાગભૂષુંડી અને ગરુડ, યાજ્ઞવલ્ક અને ભરદ્વાજ અને શિવ અને પાર્વતીનો સંવાદ, આ 3 સંવાદની અંદર આખી રામચરિત માનસ કહેવાની. શ્રીમદ ભાગવતની અંદર સૂત અને સૌનકાદિનો સંવાદ, વિદુર અને મૈત્રીનો સંવાદ અને શ્રી સુખદેવજી અને પરીક્ષિતનો સંવાદ. આ 3 સંવાદ અહીંયા મુખ્ય છે. અહીં વ્યાસજીના શિષ્ય છે, એનું નામ છે સૂત. સૂત નામ નથી, નામ છે રોમહર્ષણ. સૂત જાતિનું નામ છે. જેમ આપણે હમણાં બહુ આયલું છે ને ઓપન એન્ડ ઓબીસી ને XYZ, એમ જાતિવાચક શબ્દ છે, એનું નામ છે સૂત. નામ નથી, નામ તો છે એનું રોમહર્ષણ. જેના રોમ રોમમાં હર્ષ થાય છે એનું નામ રોમહર્ષણ. ને કેવા છે સૂત? સૂત શા માટે છે? કે ક્ષત્રિય પિતા અને બ્રાહ્મણ માતાથી થયેલું સંતાન એ છે સૂત. આમ તો કહેવાય વર્ણશંકર પ્રજા. પહેલા બ્રાહ્મણોને જ વેદ ભણવાનો અધિકાર હતો, એ સિવાય કોઈ વેદ ભણી ન શકે. હવે વ્યાસજીના શિષ્ય છે સૂત પુરાણી રોમહર્ષણ, તો એને વેદ ન ભણાવ્યા, એને શાસ્ત્ર ભણાવ્યા. એટલે બધા જ શાસ્ત્રની જ્યાં વાત આવે, શાસ્ત્ર, તો ત્યાં સૂત વાચા આવે. કારણ કે શાસ્ત્ર કોણે કહ્યા? વ્યાસજીએ લખ્યા અને ભણ્યા સૂતજીએ. એટલે જ્યાં સૂત વાચ એમ આવે. અને વેદની વાત આવે, વેદ સંબંધ વાત આવે, ત્યાં તો બધા ઋષિઓના નામ આવે. અંગીરા ઉવાચ, અત્રિ ઉવાચ, ભીષ્મપાયન ઉવાચ, અંગીરા, અધ્વર્યુ, પેલ, જેમિની, આ 4 વેદના 4 જ્ઞાતા હતા. આવશે વિસ્તાર ત્યારે કહીશ. અંગીરાને ઋગ્વેદ, ભીષ્મપાયને સામવેદ, જેમિનીને ઋગ્વેદ અને પેલ અથર્વવેદ. આમ 4 શિષ્ય. બ્રાહ્મણ હતા એટલે એને વેદ ભણાવ્યા. અહીંયા બ્રાહ્મણ નથી, માતા બ્રાહ્મણ છે ને પિતા એના ક્ષત્રિય છે, એટલે એ સૂત જાતિના રોમહર્ષણને શાસ્ત્ર ભણાવ્યા. એ નૈમિષારણ્યની અંદર આ સૂત પુરાણીને 88,000 ઋષિમુનિઓ પ્રશ્ન કરે છે, અને એના પ્રશ્નના જ ઉત્તરની અંદર શ્રીમદ ભાગવતનો અહીં ગાન થયેલું છે.
અને બધા મજાની વાત તો એ છે કે કોઈ વક્તા એમ નથી કહેતા કે હું કથા કહું. જુઓ મજાની વાત આ. આપણે તો અભિમાન એટલું માથે ચડી ગયું હોય ને, અરે હું કથા કહું એટલે પૂરું થઈ ગયું. પછી ત્યાં કાંઈ ઘટે નહીં. એટલે હમણાં નવું આવ્યું આ શબ્દ, એક આપણે કાઠિયાવાડની ડિક્શનરીમાં નવો આવ્યો છે, કાંઈ ઘટે નહીં એમ. ઓક્સફોર્ડ ને આટી મારે એવી ડિક્શનરી છે આપણી. હું થોડા શબ્દ પાકા કરતો હતો. ભગવદ ગો મંડળના આપણા કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં વળી હું કહેવાય ને, નવી જનરેશન હું ભૂલી છે, શું મિસ કરે છે. છોકરાઓ બેઠા છે, હજી થોડી છોકરાઓ ઓછા દેખાય છે. જ્યાં હમે મામા મીનો આવ્યો નથી લાગતો. આ મિની મામા મીનો છે, ઉનાળામાં મોટો આવે, આ નાનો છે. હમણાં તો વળી શિક્ષણ મંત્રી થોડી કૃપા કરી છે, હતો 21 દિવસનો, એમાંથી નાનો થઈ ગયો 18 દિવસનો થઈ ગયો. નવરાત્રીમાં વેકેશન રાખીને વેકેશન ટૂંકાવી દીધા છે. ઠીક છે. તો આ મામા મીનામાં છોકરાઓને આ બધું ભણવાનું, ગામડે એક વખત જાજો, વર્ષમાં એકાદ વખત છોકરાઓને ત્યાંની ભાતીગળ સંસ્કૃતિથી પરિચય કરાવજો. કેટલું બધું મિસ કરીએ છીએ. મંદિરની ઝાલર અંબાતી નહીં તોય તે વગાડવાને જાતો. અત્યારે થઈ ગયો હું એટલો મોટો કે મંદિરમાં હું નથી સમાતો. પેલા નાનો છોકરો હતો ને ઝાલર અંબાતી નહીં ને તો મમ્મી મને તેડી લઈને મારે બેલ વગાડવો, ટંગ ટંગ. દોડતા જાય ને પછી એક થપાટ મારીને બેલ વગાડતા. નાના હતા તે મંદિરમાં જવાની, બેલ વગાડવાની. પૂજારી બાપા હુતા હોય તેને હુવાય ન દઈ, તરત જાગે. એટલે અત્યારે જાઓ ને છોકરાઓ બેલ વગાડો તો તડીકામાં. તોય હું બેલ વગાડવાને જાતો. અત્યારે થઈ ગયો હું એટલો મોટો કે મંદિરમાં નથી હમાતો, મંદિરમાં જ નથી જાતો. આપણે એટલા બધા મોટા થઈ ગયા. અદ્ભુત છે આપણી સંસ્કૃતિ. ગામની હારે જે એટેચમેન્ટ છે આપણી સંસ્કૃતિનું, એટલું શહેરમાં નથી. છોકરાઓ રહેજો હો અહીં બધા કથામાં, બધા આટા મારે છે ને એને, એ લોકોની પરીક્ષા કરવી છે. પછી ઘેરે જઈને પૂછજો, ગુજરાતી શબ્દ આવડે છે પણ ગુજરાતી શબ્દકોશની અંદર રહેલા આપણા કાઠિયાવાડના, સૌરાષ્ટ્રમાં આપણા જે બોલાતા શબ્દ કેટલા આવડે? એક વાર્તા નથી આવતી, કોઈ સાહિત્યકાર કહે છે કે કોઈ મુંબઈ જેવા મોટા શહેરમાં ગયા ને કાકા, એ બધા આગતા સ્વાગતા કરી મુંબઈની પદ્ધતિ પ્રમાણે, ઉતાવળે જે વેલકમ કરવું જોઈએ એ. પછી કે કાકા હાથ પગ ધોઈ લો, પછી આપણે જમવા બેસી જઈએ. એટલે એ કાકા ગામના હતા, એને કીધું કે ઉભા રહે હું થોડું ખંખોળિયું ખાઈ લઉં પછી જમવા બેસીએ એમ. તો છોકરા વાટે ને વાટે ઉભા રહે. થાળી પડી ગઈ, છોકરા ઓલી ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયા ને, પણ ઓલે છોકરા જમે નહીં કે તમે કેની વાટે છો, જમવાનું ચાલુ કરું ને કે નહીં, આ કાકા કહેતા હતા ને હમણાં ખંખોળિયું ખાય છે, કેવું ખાય જો. અને એમ કે થેલામાંથી કાઢશે ખંખોળિયું, પછી ખાશે, પૂછવા ખંખોળિયું કેવું હોય. કે ખંખોળિયું એટલે એ ફટાફટ છે ને આમ ઇન્સ્ટન્ટલી નાવા ગયા હતા, એને ખંખોળિયું કહેવાય. એટલે આવા શબ્દ આપણે છોકરાઓ જાણતા નથી. તો આવી રીતના અઠવાડિયું 10 દિવસ ગામડામાં લાવો ને તો એક સંસ્કૃતિથી પરિચય થાય એનો, ને એ સંસ્કૃતિને ભૂલે નહીં. જે ભગવાનનું, જે આપણી સંસ્કૃતિનું જે એટેચમેન્ટ છે, જે ગામડાઓમાં છે, શહેરમાં નથી. સમર્થ સદગુરુના શરણે 88,000 ઋષિમુનિઓ સુતજીની પાસે ગયા અને શ્રીમદ ભાગવતની કથા સાંભળે છે. સર્વ સિદ્ધાંત નિષ્પન્ન સંસાર ભયનાશનમ ક્યાલ વ્યાલ વૃષગાસમ ત્રાસ નિર્ણાંસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકિરેણ ભાષિતમ. સુતજી કહે છે, સૌનકાદી ઋષિમુનિઓ, આ કાળ કોનો કોળિયો નથી કરતો. શંકરાચાર્ય લખેલું છે ચંપટ મંજિકા સ્તોત્રની અંદર, કાળ દિવસે દિવસે આવે છે ને આપણું ભક્ષણ કોળિયો કરી જાય છે. તો આ કાલથી બચવાનો ઉપાય કે ભગવાનનું શરણ.
જે ભગવાનના શરણે છે એને કાળ કાંઈ બગાડી શકતો નથી, કારણ કે ભગવાન કાળના કાળ છે. એમાં પણ ક્યાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાંશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્ર કલો કિરેણ ભાષિત. આ શ્રીમદ ભાગવત છે તે એક કિરણ માત્ર છે, કાળનો નાશ કરી નાખે. ત્યાં સંસાર અંધારો કૂવો છે, એની અંદર સૂર્યનો એક કિરણ પડે એટલે અંધારું નાશ થઈ જાય. અંધારાનું પોતાનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. અંધારું એટલે અંજવાળાનો અભાવ, એનું જ નામ અંધારું. તો આ સૂર્યનું કિરણ જેમ પડે એમ શ્રીમદ ભાગવત રૂપી આ સૂર્યનો ઉદય થાય એટલે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થાય. સંસાર ભવનાશન, તો જન્મ જન્માંતરના ભવના ત્રાસોનો, તાપનો, સંતાપનો નાશ કરવા વાળું એવું આ શાસ્ત્ર છે. હું તમને કહું છું કે આ ભાગવત શાસ્ત્ર પરીક્ષિતે સાંભળ્યું છે. આ કાળના ત્રાસથી ડર્યા વગર 7 દિવસની અંદર એમને મોક્ષ પ્રાપ્ત કર્યો. ભાગવતનો શું મહિમા કહું ઋષિ મુનિઓ તમને. આ શાસ્ત્ર પણ છે, આ પુરાણ પણ છે, પુરાણાર્ક પણ છે. જે ક્યાંય નથી એ બધું જે સર્વત્ર છે એ બધું જ ભાગવતમાં છે, ને જે ભાગવતમાં નથી એ ક્યાંય નથી. એ સુત પુરાણીઓ પૂર્વનો એક ઉત્તરાંત તમને કહું છું કે આ ભાગવત શાસ્ત્ર મેં સાંભળ્યું છે. એ સૌનકાદી ઋષિ મુનિએ એક વખત નારદને કીધું હતું, અને નારદ મુનિએ આ ભાગવત શાસ્ત્ર સાંભળ્યું તે વખતે હું ત્યાં હતો, અને મેં જે સાંભળ્યું છે એ હું તમને કહું છું. હવે તમે એ સાંભળો. જો આ વક્તાની મોટાઈ છે, વક્તા એમ નથી કહેતા હું કહું છું, હું કહું છું, હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. એ તડકાથી બચવા ગાડા હેઠે કૂતરું હાલ્યું જતું હોય ને તો એ તડકાથી બચવા હાલે છે, પણ થોડીક આગળ જાય, થોડીક વખત આગળ જાય, ગાડાની નીચે લપાતું તડકાથી બચવા, પણ થોડી વાર પછી એ ભૂલી જાય છે, પછી એને અહંકાર આવે કે આ ગાડાની ઉપરનો બધો ભાર હું પોતે ઉપાડું છું. આ શ્વાનવત અજ્ઞાનતા છે. એ ગાડાનો ભાર નથી ઉચકતો, એ માત્ર તડકાથી બચવા ગાડાની નીચે ચાલે છે, પણ એનો સ્વાર્થ સિદ્ધ થાય ને એટલે પછી શું કે આખું ગાડું મારા વજન, હું આ બધો વજન હું મારા ખંભે લઈને ફૂંકું છું. આપણું એવું જ છે. સકટનો ભાર જેમ શ્વાન તાણે. અહીં વક્તાની ઉદારતા છે. એ કહે છે કે 88,000 સૌનકાદી ઋષિમુનિઓ આ શાસ્ત્ર હું જાણું છું, એ તમને કહું છું. પણ ક્યારે જાણ્યું મેં કે નારદ અને સૌનકાદી ઋષિમુનિઓનો જે સંવાદ હતો, સતનંદન સનાતન અને સૌનકાદી ઋષિમુનિઓ જ્યાં ગંગાના કિનારે નારદ મુનિને કથા કહેતા હતા, એ વખતે ઘણા બધા ઋષિઓ ત્યાં આવ્યા અને હું પણ ત્યાં હતો, અને મેં જે આ કથા સાંભળી એ કથા હું તમને કહું છું. તો હવે તમે એ સાંભળો. સુત પુરાણીને 88,000 ઋષિ મુનિઓ કે નારદ મુનિ એને કથા સાંભળે એક જગ્યાએ બેહીન, ધેટ્સ ઇમ્પોસિબલ. કેમ કે નારદ મુનિ એક જગ્યાએ બેહે જ નહીં. પહેલી વાત તો આ જે અસ્થિર રહે ને એનું નામ નારદ. અકારો વાસુદેવ તસ્મિન સ્થિર ઇતિ અસ્થિરમ ભવતીમ સા નારદ. એટલે એક જગ્યાએ નારદ બેહે નહીં કે નહીં, જે આટા જ મેરા કરે એનું નામ નારદ. એક જગ્યાએ બેહે તો બધાને ઘર કેમ ભાંગે? નારદનું કામ જ આ ને. એને હકીકતે દક્ષ પ્રજાપતિનો શ્રાપ છે. એની કથા પણ આવશે. અરે એક જગ્યાએ રહીને બધા મારા છોકરાઓને સાધુડા બનાવી દઈશ તું, એટલે જા તારો ટાંટીઓ એક જગ્યાએ ટકશે નહીં. એક જગ્યાએ બેહે તો કથા કરે ને, તું જા ફરતો રહે. એટલે ઋષિ મુનિઓ દક્ષ પ્રજાપતિએ નારદને શ્રાપ આપ્યો છે, અને ત્યારથી નારદને કીધું તું અસ્થિર થા. એટલે નારદ મુનિ તો બે હાથ જોડીને રાજી થઈ ગયા. ઓહો, આવું તો વરદાન આપ્યું. વરદાન કેમ? અસ્થિરના બે અર્થ થાય કે જેનું છટકી ગયું છે ને એને આપણે કહીએ અસ્થિર, કે અસ્થિર મગજનો છે, એમ નથી કહેતા. બીજો એક જગ્યાએ સ્થિર ન હોય એને કહીએ અસ્થિર. નારદ મુનિએ સુંદર અર્થ કાઢ્યો અસ્થિરનો. અકારો વાસુદેવ. ગીતાજીની અંદર કૃષ્ણએ કહ્યું અક્ષરોમાં આકાર હું છું.
અકારો વાસુદેવ તસ્મિન સ્થિત ઇતિ અસ્થિર. કે અકાર એ વાસુદેવ છે ને એની અંદર જે સ્થિર થઈ ગયો છે એવો હું અસ્થિર. જો વાક્ય ગમે એવું હોય, પોઝિટિવ વિચારસરણી હોય ને આપણું, જો હકારાત્મક જ વિચારવું છે ને એ તો ગમે ત્યાંથી રાજી થાય. તો એવા નારદ મુનિએ કથા સાંભળી કે જે એક જગ્યાએ કોઈ સ્થિર બેસવા વાળા નથી, અને સનત સતાનંદન સનાતન સનત કુમાર આદિ ઋષિમુનિઓ જે ગોદોહન સમય પ્રત્યંત એક ઘરમાં ઉભા રહે, ભિક્ષા માંગવા જાય તો પણ, અને 24 દુ 48 મિનિટથી વધારે સમય થાય, એક ગૌ દોવાય એટલો સમય ઉભા રહે અને ત્યાંથી વિદાય થઈ જાય, મળે કે ન મળે. અને એવા સનત કુમાર આદિ ઋષિમુનિઓએ કથા કીધી. આ મને કઈ મગજમાં ઉતરતું નથી. કયો, એક તો એક જગ્યાએ સ્થિર ન રહેવા વાળો કથા સાંભળે ને એક જગ્યાએ સ્થિર ન રહેવા વાળા કથા કે, તો આની કથા કેટલી લાંબી હાલી છે. આપણે તો 3-3 કલાકના 2 સત્રમાં કથા સાંભળવાની, એટલે મારે 3 કલાક ફરજિયાત બેસવાનું, તમારે કથામાં 3 કલાક ફરજિયાત બેસવાનું. ને આમાં જે કથા સાંભળે છે ને સૌનકાદી ઋષિમુનિ વાળા, સતાનંદન સનાતન સનત અને સનત કુમારાદી ઋષિમુનિઓ, એ એક જગ્યાએ ઊભા ન રહે, અને કથા સાંભળવા વાળા નારદ એક જગ્યાએ ઊભા ન રહે. તો આ કેટલા દીની કથા છે. એટલે મને મગજમાં નથી આવતું. ઋષિમુનિઓ કહે, સૌનકાદી ઋષિમુનિઓ, અમને તો એ કહો કે એને કથા સાંભળવાની જરૂર કેમ પડી. એટલે પ્રશ્ન સાંભળીને સુતપુરાણી રાજી થયા કે આ કથાની અંદર ઇન્ટરેસ્ટ જોવે છે, કે વક્તાને કેવી રસની બાબત છે, કેવો રસ પડે છે, પછી હું કથા કહું. મહાત્માનું વર્ણન એટલે જ પહેલા દિવસે કરવાનું કીધું છે, કે વક્તાને વળી કથા સાંભળવા વાળા શ્રોતાને કેવી મજા આવે છે કથામાં, કે પછી નકરી આમાં કીર્તન જ કરાવવા. પહેલા દિવસમાં ખબર પડી જાય, હવળ થતા ને બગા થતા હોય ખબર પડી જાય, બસ આ લોકોને બધાને વળી તાળી પાડો તો મારા રામની રે. ઠીક છે, પણ એ પણ આવશે, પણ બધું સમય સારું લાગે, એની એક સિચ્યુએશન ક્રિએટ થાય ત્યારે સારું લાગે. ને ભાગવત તો અદ્ભુત છે સાહેબ. ને ભૂલી જાવ એ પેલા હું તમને કહ્યું છું કે આ કથાનું તમને જે કંઈ પણ ફળ મળવાનું હોય એ મળે, તમારો ઉદ્દેશ્ય જે એ સિદ્ધ થાય. પણ આ કથાથી હું કેટલો રાજી છું તમને ખબર છે. મારી ઈચ્છા હતી ગામડામાં કથા કરવાની, એ સામે હાલીને મને મળી છે, અને વર્ષો પછી મળી છે, એટલે એનો બેવડો આનંદ છે. ઘણું અધ્યયન છે કથા પાછળનું. એમ નથી કે હું સમર્થ છું એમ, પણ જે ઋષિમુનિઓને સંતોને સાંભળીને, મેં ઘણા બધા સંતોને પ્રત્યક્ષ સાંભળ્યા છે, અપ્રત્યક્ષ રૂપમાં પણ સાંભળ્યા છે, એની પાસેથી મેં જે કંઈ જાણ્યું છે, શીખ્યો છું, એ જ તમને કહેવાનું છું. તો સૌનકાદી ઋષિમુનિઓ સુતજીની પાસે કથા સાંભળે છે, અને એ જ સંદર્ભની અંદર સુતજી કથા કહેતા કહે છે, સનત કુમારાદી ઋષિમુનિઓ નારદ મુનિને કથા કહે છે. એટલે સુત પુરાણીએ કહ્યું છે કે નારદ મુનિએ કથા શા માટે સાંભળી, એને તેવું કયું દુઃખ આવ્યું પડ્યું કે એને કથા સાંભળવી પડી, અને એક જગ્યાએ સ્થિર ન રહેવા વાળા સનત કુમારાદીઓ ઋષિમુનિઓએ એક જગ્યાએ કથા કરી કેમ, એ અમને કહો. એટલે વક્તાના પ્રશ્ન સાંભળી પ્રસન્ન થયેલા સુત પુરાણી આગળની કથા કહે છે. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિવિધ શ્રુતે કૃતમ પ્રીતિમ સંયોગમ કૃતે પુરમ કથમ બ્રહ્માદીન મુખમ કૃત ચિંતા તુરો ભવાન પરિતમ ગમ્યે કુત્રમ કૃતચ્યાગમન કારણમ. સુતજી કહે છે, ઋષિમુનિઓ સાંભળો કે એક વખતે નારદ મુનિ ફરતા 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 પૃથ્વી ઉપર આવ્યા. તે વખતે સનત કુમાર, સનત, સતાનંદન, સનાત અને સનત કુમાર 4 ભાઈ એક હારે જ રે ગંગા કિનારે બેઠા હતા અને સત્સંગ કરતા હતા. અને એવામાં નારદજી આવી ચડ્યા. નારદજીને જોયા, પણ નારદજીની અંદર જે કોટો હોવો જોઈએ ને, જે એનર્જી હોવી જોઈએ, એ એનર્જી મળે નહીં, એ તેજ મળે નહીં. મુખ ઉપર, લલાટ ઉપર ચિંતા નહીં, આછી રેખાઓ ઘેરાયેલી. ને સનત કુમાર આદિ કહે, હે નારદજી, કથમ બ્રહ્માદિ મુખમ કૃત ચિંતા તુરો ભવાન ત્વરિતમ ગમ્યે કૃતમ.
કૃતચ્ચાગમન કારણમ. એ હરિનો દાસ કોઈ દી ઉદાસ હોય જ નહીં, એનું નામ હરિદાસ. આ હરિનો દાસ આખો દિવસ નારાયણ 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 કરવા વાળો હરિનો દાસ આજે ઉદાસ. વોટ્સએપ પણ શું થયું? આ સંતો છે, એના શરણે જઈએ ને સામેથી ખબર પડી જાય ઉદાસ છે, આ કઈક ચિંતામાં છે. સમર્થ સદગુરુના શરણે જઈને કોઈ દિવસ લૌકિક વસ્તુ તો માંગવાની જ નહીં. સંન્યાસીના આશ્રમમાં જાય ને ન્યા જઈને માગે, બાબા કૃપા કરો કૃપા કરો, હું કરવું છું, હું જોતું કે છોકરા. એ સંન્યાસી છે, ન્યા જઈને માગો છો કે સંતતિ આપો. જેની પાસે જે હોય એ આપે. કુવામાં હોય તો અવેડામાં આવે. જેને સંસારથી ત્રાસીને જ વિયો ગયો છે, સંસારની હારે જેને લેવા દેવા જ નથી ને, એની પાસે તમે એવી ભૌતિક વસ્તુઓની માંગણી કરો છો. તો સમર્થ સદગુરુ તો એવો હોય કે જેને આપણે જઈએ એટલે ખબર પડી જાય, માગવું ન પડે, મળી જાય. એ ગુરુ. અંધકાર તિમિરંદસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુ ઉન્મિલિતયેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનીઓને જ્ઞાન આંજવાની સળી વડે જે નેત્રને ખોલી નાખે એ ગુરુ. માગવું ન પડે, મળી જાય દર્શન માત્રથી. પછી જે કઈ મળે જ્ઞાન એ તો બાય પ્રોડક્ટ છે. એવા સદગુરુ સનત કુમાર આદિ ઋષિ મુનિઓ સમજી ગયા. નારદ મુનિ હરિનો દાસ અને ઉદાસ કઈ સમજાતું નથી, આવી ચિંતા શાની? એટલે નારદ મુનિ કહે છે, અરે વાત પૂછો માં ઋષિ મુનિઓ. બહુ મોટી આશા લઈને આ પૃથ્વી ઉપર આવ્યો કે બ્રહ્મા નારાયણ દેવ વારંવાર કોઈક ને કોઈક સ્વરૂપ લઈને આ પૃથ્વી ઉપર આવે છે. ક્યારેક રામ બને, ક્યારેક કૃષ્ણ બને, ક્યારેક જુદા જુદા અવતારો લે, નરસિંહ વામન વરાહ આદિ અવતાર લે, અવતરણ કરે, ભક્તોના દુઃખોને મટાડે, લીલાઓ કરે, ક્રીડાઓ કરે અને પાછા સ્વધામ આવે. વારંવાર આવે એટલે મને મન થયું કે ભગવાન વારે ઘડીએ જાય છે, એટલે હું જાઉં. એટલે આ પૃથ્વીના દર્શન અર્થે આવ્યો. આ પૃથ્વીનું એવું કયું તત્વ છે જે મને ખેંચે છે, હું રહી ન શક્યો અને પૃથ્વીના દર્શન માટે આવ્યો. પણ શું જોયું? આ પૃથ્વી ઉપર આવતા સત્યમ નાસ્તિ તપ દાનેન વિદ્યતે. આ કળિયુગની અંદર હું આ પૃથ્વીમાં આવ્યો અને આવતા મેં કાંઈ જોયું કે એની શું કલ્પના કરું, શું વાત કરું? આ કળિયુગની અંદર સત્ય દેખાતું નથી. ઉદર ભરણી તોરું કામ. લોકો ઉદર ખાવધરા થયા, ઉદર પેટા થયા છે. પોતાનું સ્વાર્થ સિદ્ધ કરવા માટે થઈને જે કઈ મળે એ કરવા વાળા થયા છે. લોકોને મૂંડવું હોય તો મૂંડી નાખો, પણ મૂડી મેળવો, આવી જ વિચારસરણી જેની છે. એવા લોકો આ છે કળિયુગમાં. હું તો આવ્યો છું કે ભગવાનને આકર્ષે એવું તત્વ આ પૃથ્વી ઉપર હશે, પણ આ પૃથ્વી ઉપર મને કાંઈ સત્ય તપ દયા દાન ન વિદ્યતે. આ સત્ય તપ દયા દાન કાંઈ દેખાતું નથી. બધા પોતે પોતાના સ્વાર્થની અંદર રચેલા રહે છે. એવા લોકોને મેં જોયા. કન્યા વિક્રણીઓ લોભાત દંપતિ નામ ચ કલકશમ. દંપતિની અંદર રોજ ઝઘડા થવા લાગ્યા. દાંપત્ય જેવું કાંઈ ટેક્યું જ નહીં, કાંઈ રહ્યું જ નહીં. કન્યા વિક્રણીઓ લોભાત. એ દીકરીઓ વેચાવા લાગી. ધ્યાનથી સાંભળજો, અધ્યાત્મની બાબત છે. અત્યારે તો હવે નાબૂદ થઈ ગયું છે દહેજ પ્રથા, બિલકુલ લગભગ. એમાં ત્યાં આવડા જે પટેલ સમાજ કરે છે ક્રાંતિના કામો એક પછી એક સમૂહ લગ્નની શરૂઆત ત્યાં લોકોએ જ કરાવી છે. સંગઠનની વાત હોય તો એના જેવું કોઈ સંગઠિત નહીં. નવા નવા વિચારોને અમલમાં મૂકવાની જે તેવડ બતાવી હોય ને, તો એ આ કણબી લોકોએ છે, પાટીદાર લોકોએ. એના ધન્યવાદ આપવા તો એ ઘટે કે એ લોકો બીજાને પ્રેરણા આપે છે આ દ્વારા. તો દંપતિ નામ છે કલકનમ. કન્યા વિક્રણીઓ લોભાત. કન્યાનો વિક્રય થતો.
પેલા મને ખ્યાલ છે ત્યાં સુધી ગામડાઓમાં તો બહુ આવતી હતા, આણું પાથરતા ને ખાટલા ગોઠવતા ને એની માટે બધું આણું પાથરતા ને મેં પેલા જોયેલું વર્ષો પહેલા અહીં કેટલું બધું આપતા. કન્યા વિક્રય થવા લાગ્યો, કન્યા વેચાવા લાગી, દંપતીની અંદર કઈ પ્રેમ જેવું રહ્યું નહીં. સંસ્કાર છે એ જ સંસ્કાર રહ્યા, બાકી 16 સંસ્કારમાંથી એક સંસ્કાર રહ્યા નથી આટલું યુગમાં. એ પણ બ્રાહ્મણો પૂરતા જ મર્યાદિત છે. સાધુ અને બ્રાહ્મણો સિવાય યજ્ઞોપવિત હવે કોઈ ધારણ કરતું પણ નથી. પાખંડ વધ્યું, જેનો કપાળનો ત્રિપુંડ મોટો અને ચોટલી મોટી ને એ જ વિદ્વાન, બાકીના તો બધા કાંઈ નહીં. આવું પાખંડ વધ્યું. ભાગવતમાં લખ્યું ને એ જ કહું છું, વાંચી જોજો. નારદ મુનિ કહે કે હું આ કળિયુગની અંદર જો પૃથ્વીની અંદર ભારત ભૂમિની અંદર ફરતો ફરતો એટલો ચિંતામાં પડ્યો, જોયું હું જતો હતો કેટલાય તીર્થક્ષેત્રની અંદર મેં રમણ કર્યું, પણ એક જગ્યાએ શું જોયું કે એક વૃદ્ધ સ્ત્રી, ગઢપણ આવી ગયેલું, એક યુવાન સ્ત્રી પોતાના 2 પુરુષોની સાથે યમુના તટે રડતી હતી. મને જતો જોયો એટલે એ સ્ત્રીએ મને સાદ કર્યો, ભોભો સાધુ ક્ષણમ તિષ્ઠ, હે સાધુ ક્ષણ માટે ઉભા રહો. સ્ત્રીનો અવાજ સાંભળી નારદ મુનિ કહે છે, હે સૌનકાદિ ઋષિ મુનિઓ, હું ત્યાં ગયો. એ સ્ત્રીએ મને ઉભો રાખ્યો, એની પાસે ગયો. એ સ્ત્રીએ કહ્યું, એક સાધુ ઉભા રહો, ક્ષણમ તિષ્ઠ. સાધુની ક્ષણ, અન્ન ક્ષેત્રનો કણ વ્યર્થ ન જાય એનું લોકોએ ધ્યાન રાખવું. સાધુ મહાત્મા આવે તેને બહુ ઉતારા આપીને એને રોકી ન રાખવા. એ કલ્યાણ, લોક કલ્યાણ અર્થે વિચરણ કરતા હોય અને એક જ જગ્યાએ સ્થિર થશે તો લોકોનું એટલું જ નુકસાન થશે, કારણ કે બીજા લોકોનું ભલું કરવા માટે જઈ નહીં શકે. ઠીક છે, આપણો આગ્રહ હોય, પણ સાધુની ક્ષણ અતિ કિંમતી છે. અને બીજું, અન્ન ક્ષેત્રનો કણ બહુ કિંમતી છે, એ વ્યર્થ ન જાય એટલે એનો બગાડ ન થાય એનું પણ ધ્યાન રાખવું. આપણે પણ એ ભોજનશાળા ચાલે છે, જે પણ કુટુંબ અને પરિવારના લોકો છે, જરૂર પૂરતું લ્યો, ધરાઈને ખાઓ, નો ડાઉટ, પણ વ્યર્થ ન લાય, બગાડ ન થાય એનું પણ ધ્યાન રાખવું. એ અન્ન ક્ષેત્ર છે. એક દાણો ઉગાડવા માટે કેટલી મહેનત થાય ને, એ કૃષિ સાથે સંકળાયેલા લોકોને ખબર છે. પૈસાથી બધું મળી શકે એમ માનતા હોય ને તો એ ભૂલ છે. વરસાદ લાવી દેજો પૈસાથી. તો મને ઉભો રાખ્યો આ સ્ત્રીએ. મેં જઈને પૂછ્યું, કોણ છો? તે સ્ત્રીએ કહ્યું, અહમ ભક્તિરતિ, મારું નામ ભક્તિ છે. આ મારા 2 પુત્ર છે જે મૂર્છિત થઈને આ ઢળી પડ્યા છે અને વૃદ્ધ દેખાય છે. નારદજી કે મને આશ્ચર્ય થયું. એ સ્ત્રી હતી, એ ભક્તિ હતી, એ યુવાન હતી, સુંદર હતી, પણ એની પાસે સૂતેલા એ 2 પુરુષો કોણ હતા? કે ભક્તિના દીકરા હતા. માતા યુવાન અને દીકરા મૂર્છિત, અને એ પણ વૃદ્ધ. આપણું પણ આવું છે. આપણી ભક્તિ છે ને એ યુવાન છે. કીર્તન આવે એટલે એવા કૂદકા મારીને નાચે, કારણ કે ભક્તિ છે. અહમ ભક્તિરતિ, અને એ યુવાન છે. પણ એના 2 પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. એ કેવા છે? ગરડા. કાળના બળના લીધે થઈ એ જ્ઞાન અને વૈરાગ્યને મૂર્છા આવી છે ને, ગઢપણ બુઢાપો આવી ગયો છે. આપણી ભક્તિ છે ને એ પણ વાંધણી છે ત્યાં સુધી કે જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય આપણી અંદર યુવાન નથી. ભક્તિ યુવાન હોય, હોવી પણ જોઈએ, પણ દીકરા તો એના કરતા પણ વધારે યુવાન હોવા જોઈએ, જ્ઞાન અને વૈરાગ્ય. તો યુવાન પુત્રની સાથે યુવાન માતા સારી લાગે, ભક્તિ સારી લાગે. પણ આ તો જ્ઞાન અને વૈરાગ્ય ગરડા, વૃદ્ધ અને માતા યુવાન, તો આ તો કેવું ખરાબ લાગે કે મા યુવાન ને દીકરા ગઢા. વ્યાસજીની સમાધિ ભાષા છે. સમજવું જોઈએ કે આપણી અંદર ભક્તિ આવી જ થઈ છે. ભક્તિ તો છે, યુવાન છે. રાસ ગરબામાં તો બહુ મજા આવે, પણ
પણ યજ્ઞ યાગાદી સત્કર્મ કરવાનું થાય ને ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય હોઈ જાય. સમજાણું કાંઈ? હમણાં નવરાત્રી ગઈ છે, મેન તમે બધાએ જોયું છે. નવરાત્રીના આવા બધા તહેવારોનો આશય જ એટલો રહી ગયો, નાચો કૂદો ખાવ ને હુઈ જાવ. એ હાટું જ છે ને. હવન કેટલાય કર્યા કયો? જ્યાં જ્યાં યજ્ઞ થયા, જ્યાં જ્યાં નવરાત્રીના આયોજન થયા, ત્યાં માતાજીની આરાધના થઈ કે નહીં? નાસ્તા છે 9 દિના મેનુ અગાઉથી તૈયાર હોય. એક દી પીઝા ને એક દી વડાપાઉં ને. આ સુરતમાં મેં જોયું, ગામડાની ખબર નથી. 9 દિના આયોજન હોય આવા. આ આપણી ભક્તિ છે ને, વાંધણી ભક્તિ છે. આપણો ધર્મ આવડો, નગારું તગારું ને તાવડો. નગારું એટલે 2 ટાઈમ આરતી પીટવાની, ઢોલ નગારા વગાડવાના. તગારું એટલે 56 ભોગ રોજ ધરવાના ઠાકોરજીને. તગારું અને તાવડો એટલે તગારું એટલે મોટા મોટા મંદિર બનાવવાના, અને તાવડો એટલે હારી હારી મીઠાઈ જમાડવી, 56 ભોગ તૈયાર કરવી, ઠાકોરજીને ધરવો, આરતી કરીને પછી બધી ઉલાડી જવાની, હરિઓમ કરી પેટે હાથ દઈને હુઈ જવાનું. જય શ્રી કૃષ્ણ. આપણી ભક્તિ પૂરી. આપણો ધર્મ આવડો, નગારું તગારું તાવડો. આધ્યાત્મિક અર્થ કોઈ સમજતું જ નથી. આ જ્ઞાન અને વૈરાગ્ય છે એ ભક્તિના પુત્ર છે, પણ એ વૃદ્ધ હોય એ ન ચાલે. એ જ્ઞાન અને વૈરાગ્ય યુવાન હોય તો ભક્તિ એની સાથે સારી લાગે. એ સમજી લ્યો, સ્મશાનમાં જાઓ, ડાઘુ કેવા વાતું કરતા હો, ત્યારે જ્ઞાન ઉપજે કે કેટલો ડાયો માણસ હતો ને કેટલો સારો માણસ હતો, ને આના જેવો માણસ લાખોમાં કોઈ મળે નહીં, ને કેટલું બધું પૈસો હતો ને બધું કાંઈ હારે લઈ નથી ગયો, ને એકલો જ આવ્યો હતો ને એકલો બધું મૂકીને ઉયો ગયો. આપણો ક્યારે ફટક્યો થઈ જાય કાંઈ નક્કી નહીં. હવે આપણે ત્યાં જ કરવું જોઈએ, બધું દાનપુન કરવા મળ્યું ને બધી એવી હારી હારી વાતો હું છે ને પછી ઘેરે આવે ને હાથ પગ ધોવે ને પછી બધું હતું જય શ્રી કૃષ્ણ. એટલે આપણા જ્ઞાન અને વૈરાગ્ય હે ને એ પાછા હુઈ જાય. અહીંયા જેમ જ્ઞાન વૈરાગ્ય 2 દીકરા હુઈ ગયા ને એમ. તો જ્ઞાન અને વૈરાગ્ય છે એ જાગૃત રહે અને યુવાન થાય એ માટે તેની યાચના કરે છે કે હે બ્રહ્મન, ઉત્પન્ના દ્રવિડે સાયમ વૃદ્ધિ કર્ણાટકે ગતામ ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ગતામ. મારો જન્મ દ્રવિડમાં, દક્ષિણમાં, અને ભક્તિ ત્યાં જ દેખાય. રામાનુજાચાર્ય, ગોવિંદાચાર્ય, માધવાચાર્ય, શંકરાચાર્ય, વલ્ભાચાર્ય, જેટલા આચાર્ય થયા ને બધા દક્ષિણમાં થયા. એટલે ત્યાં હજી પણ ભક્તિ છે. ત્યાંના સામાન્ય ભાષા પ્રયોગમાં પણ સંસ્કૃત અને અંગ્રેજી જ વપરાય, અને પોતાની સ્થાનિક ભાષા. બાકી હિન્દી કોઈને આવડતી જ નથી. દક્ષિણમાં ગયા છે બધાને. એકમાત્ર સંસ્કૃત સાપ્તાહિક ચાલે છે સુધર્મા નામનું, એ દક્ષિણમાં જ ચાલે છે. સંસ્કૃતમાં અખબાર બહાર નીકળે, પેપર વીકલી છે. એટલે ભક્તિ ક્યાં ટકી છે ને જેમ જેમ ઉપર આવી ભક્તિ દક્ષિણમાંથી ઉત્તર તરફ, ઉત્પન્ના દ્રવિડે સાયમ વૃદ્ધિ કર્ણાટકે ગતા, દક્ષિણમાંથી કર્ણાટક તરફ થોડુંક અપડાઉન કર્યું, તેની વૃદ્ધિ થઈ. ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે, એનાથી ઉપર આવી, મહારાષ્ટ્ર બાજુ આવી, એટલે થોડીક થોડીક પર રહી. ગુર્જરે જીણતા ગતા, અહીં ગુર્જર કીધું છે. ગુજરાતનું એક પ્રાચીન નામ ગુર્જર દેશ હતો, પણ આપણે જવા જો ગુર્જર પંજાબમાં પણ આવ્યું છે. અહીંયા તો બધા આસ્તિક છે. એ ગુર્જર ગઈ એટલે ઝીણ થઈ, એનો નાશ થયો. ભક્તિ કહે હું ત્યાંથી મારા બંને પુત્રને લઈને યમુના કટે આવી, ત્યારે મને મારું યૌવન, મારી યુવાની પાછી મળી, પણ મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે એ મૂર્છિત થઈને હજી આમનામ પડ્યા છે. એ સળવળતા નથી, એ જાગતા નથી. હવે આ મારા 2 પુત્ર છે એ જાગ્રત થાય તેવું કંઈક કરો. તમારા શરણે છું, મારી ચિંતાનો તમે નાશ કરો. આ કલીનો પ્રભાવ છે. આ કળિયુગની અંદર સત્ય નાસ્તિ તપસા દયા દાન અને વિદ્યતે, આ કળિયુગ આવ્યો છે. હું પણ નારદ તમારી જેમ વિચરણ કરવા જ આવી, પણ આ કળિયુગની અંદર મને પણ કઈ સત્ય દયા દાન દેખાતા નથી. એ શિવ મંદિરે જાવ ને તો નંદીને જોજો 3 પગે ઊભો, 1 પગે ઊભો, 3 વળી ગયા.
ધર્મ છે ને 4 ચરણ છે, સત્ય, તપ, દયા અને પવિત્રતા. પણ આપણે તો બસ ખાલી ઝાલર વાગે ને એટલે આરતી ઉતારીને હર 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 મહાદેવ કરી પ્રસાદ લઈને ઘરે. નંદી શા માટે, પોઠિયો ત્યાં શું કામ છે, કુર્મ એટલે કાચબો શું કામ, એક બાજુ હનુમાન એક બાજુ ગણપતિ શા માટે, ભવાની પાછળ શા માટે બેઠા છે, શેષનાગ ઉપર શું કામ ઉભો છે, આપણે કઈ ગણતરી જ નથી. પ્રસાદનું ટાણું છું એટલે જાઓ, સત્યનારાયણની કથા હોય ને 5 વખત ગોર બાપા થાળી વગાડે એટલે અચ્યુતમ કેશવમ ને આમાંય પ્રસાદ ને આમાંય પ્રસાદ. મંદિરનું પણ એટલું મહત્વ છે. મંદિરની અંદર દેવતાઓ બિરાજમાન છે, એનું આધ્યાત્મિક અર્થ છે. એ નંદી છે, વૃષભ છે, ધર્મનું પ્રતીક છે. ધર્મના 4 ચરણ છે, સત્ય, તપ, દયા અને પવિત્રતા. કળિયુગની અંદર માત્ર સત્યના ચરણ ઉપર એ નંદી ઊભો છે. તપ, દયા અને પવિત્રતા, આ 3 ચરણ છે ને એ નંદીના વળી ગયા છે. યુગે યુગે એક ચરણ એનો વળે છે. સતયુગમાં 4 ચરણ ઉપર નંદી ઊભો છે. ત્રેતાની અંદર 3 પગ ઉપર નંદી ઊભો છે. દ્રાપરમાં 2 પગ ઉપર એ વૃષભ નંદી ઊભો છે. અને કળિયુગમાં માત્ર 1 પગ ઉપર આ શિવજીનો પોઠિયો ઊભો છે. ફરી પાછો કળિયુગ આવશે એટલે ધર્મના 4 ચરણ છે પાછા જીવતા થશે. 4 ચરણ ઉપર ફરી વખત ધર્મ આરૂઢ થશે. અક્ષરશઃ ધર્મ છે એ સતયુગમાં હશે. તો ભક્તિ કહે છે કે આ કળિયુગની અંદર સત્ય, તપ, દયા, દાન અને વિદ્યતે કઈ દેખાતું નથી. લોકો પાખંડી બન્યા છે, કન્યા વિક્રય થવા લાગે છે. શાલકો બુદ્ધિદાયિકા, ભાગવતમાં કીધું છે, હું નથી કહેતો. શાળાઓ જ બુદ્ધિવાળા ગણાશે. હગો મોટો ભાઈ હશે ને તો એ તો જાણે બુદ્ધિ વગરનો જ. હગા ભાઈને નહીં પૂછે પણ હાળાની સલાહ લેવા જશે. ભાગવતના મહાત્મ્યની અંદર બીજા અધ્યાયની કથા છે, વાંચજો. ગોર બાપા ખીચામાંથી નથી બોલતા. કન્યા વિકર્ણ્યો તો લોભા દંપતિ નામ છે કલકનમ શાલકો બુદ્ધિદાયકા, આમ લખ્યું છે. શાલકો એટલે શાળા, એની સલાહ લેવા જાય. ધર્મ રહ્યો નથી. ભક્તિએ નારદ મુનિને આમ કહ્યું કે તમે કોઈ પણ યત્ન કરો, મારા આ બંને પુત્રને તમે જાગ્રત કરો, ઉત્તિષ્ઠ કરો. ત્યારે નારદ મુનિ કહે છે કે ભક્તિ, આ કળીનો પ્રભાવ છે ને એટલે તું આવું બધું જાણે છે. ત્યારે ભક્તિ કહે કલીનો પ્રભાવ? એ કે હા, કૃષ્ણ સ્વધામ ગયા એટલે દ્વાપરનો અંત થયો અને કળિયુગનો પ્રારંભ થયો. કલિયુગના પ્રારંભની અંદર અભિમન્યુ પુત્ર પરીક્ષિતે કલીનો નિગ્રહ કર્યો, કલીને વશમાં કર્યો. તો ભક્તિ કહે છે તો પરીક્ષિતે કલિયુગને માર્યો કેમ નહીં? જો કલિયુગને પકડ્યો જ હોય, વશમાં જ કર્યો હોય, તો પરીક્ષિતે કલિયુગને મારવો હતો. હે નારદ, આ પરીક્ષિતે કલિયુગને જીવતો કેમ રાખ્યો? ત્યારે નારદજીએ કહ્યું કે પરીક્ષિત તો સાર ગ્રહણ કરવા વાળો છે, એની અંદર ક્ષમાનો ગુણ છે. એને વિચાર્યું કે દ્વાપરનો અંત છે ને કળિયુગનો પ્રારંભ થયો છે. હવે કળિયુગની અંદર કેટલાય અનિષ્ટ થશે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે લોકો કઈ જપ તપ યજ્ઞ યાગાદી કરી નહીં શકે. તો કળિયુગની અંદર બધા જ અવગુણ હોવા છતાં એકમાત્ર સદગુણ એ હોય તો કળિયુગની અંદર એ ગુણ રહેલો છે કે કલૌ કેશવ કીર્તનાથ કલૌ તદ હરિ કીર્તનાથ. કળિયુગની અંદર બધા જ અવગુણ હોય છતાં કળિયુગની અંદર માત્ર એક સદગુણ હોય કે કળિયુગની અંદર માત્ર ભગવાનની પ્રાપ્તિ નામ સંકીર્તનથી થશે. ભગવાનનું નામ લેશો એટલે ભગવાનની પ્રાપ્તિ થશે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિમ પરમ. શ્રીમદ ભાગવતનો અંતિમ શ્લોક છે કે બધા શાસ્ત્રોનો સાર છે કે ભગવાનનું નામ, અને એ નામથી જ આ કળિયુગે એને પકડી રાખ્યો હતો અને એને જીવતો મૂક્યો કે ભલે અવગુણ રહ્યા કળિયુગની અંદર, ગમે એટલો ખરાબ હોય કળિયુગ, પણ માત્ર ભગવાનની પ્રાપ્તિ કરવી જોઈએ ને તો કળિયુગની અંદર જ્યાં બેઠા છો ત્યાં ભગવાનનું નામ લ્યો અને ભગવાનની પ્રાપ્તિ થાય. અત્યારે કાંઈ આપણે તીર્થમાં જવાની જરૂર નથી, દાન પુણ્ય કરવાની જરૂર નથી, મોટા મોટા યજ્ઞ આગાદી કરવાની જરૂર નથી. કારણ કળિયુગમાં
કલૌ કેશવ કીર્તનાદ કલૌ તદ હરિ કીર્તનાદ. ભગવાનનું નામ લ્યો એટલે ભગવાનની પ્રાપ્તિ થાય. આ ભગવાને દિવાળીમાં જેમ દુકાનવાળા સેલ ડિક્લેર કરે ને એમ ભગવાને ડિક્લેર કર્યો સેલ કે તમારે કાંઈ મોટા મોટા ઉદ્યોગ કરવા નથી, તમારે માત્ર મારું નામ લેવું એટલે હું મળી જાય. આ ભગવાને ડિક્લેર કરેલો સેલ એટલે એનું નામ કળિયુગ. પણ નામ લ્યો તમારા ઈષ્ટનું, ઠાકોરજીનું. તો નામનો મહિમા કળિયુગની અંદર બતાવ્યો છે. હે ભક્તિ, એટલા માટે પરીક્ષિત મહારાજે કળિયુગને મુક્ત કર્યો. ચાલો આપણે પણ 2 મિનિટ એ નામ રામનો આધાર લઈએ. જપ હરી કા નામ. હા તો લ્યો. જય હો. એક વાર એક વાર એક વાર એક વાર એક વાર લાલજી અમારી ધૂનમાં આવો ને. શાંતિભાઈ 2 મિનિટ કીર્તન હાલશે, જેને ઊભું થવું એ છૂટ. એક વાર એક વાર એક